તમારી સાથે કોઈ સમયે એવું બન્યું હશે કે તમે રસ્તા પર આરામથી ચાલી રહ્યા હતા અને એક શ્વાન તમારી પાછળ દોડે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્વાન અચાનક ઘાતક કેમ થઈ જાય છે? શા માટે તેઓ લોકોનો પાછળ દોડે છે અને તેમને કરડે છે? જો શ્વાન દોડતા હોય તો તમે કેવી રીતે બચી શકશો? એવા બહુ ઓછા લોકો હશે કે જેઓ તેમના જીવનના અમુક સમયે શેરીઓમાં અથવા રસ્તા પર ચાલતી વખતે કૂતરાઓએ પીછો ન કર્યો હોય. જ્યારે કૂતરો અથવા કૂતરાઓનું ટોળું અચાનક પાછળ દોડવાનું શરૂ કરે છે, ત્યારે મોટાભાગના લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે. આવી સ્થિતિમાં શું કરવું તે તેમને સમજાતું નથી. ડરના કારણે લોકો ઝડપથી દોડવા લાગે છે. તેમ છતાં કૂતરાઓ તેમને છોડતા નથી. ચાલો જાણીએ કે કૂતરા આટલા ઘાતક અને હુમલાખોર બનવા પાછળનું કારણ શું છે અને આવી પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે બચાવી શકાય. પ્રાણીઓના નિષ્ણાતોના મતે ચાલતા લોકોનો પીછો કરવા અને પછી કરડવાના મોટાભાગના કિસ્સાઓ તેનો વિસ્તાર અને તેમના પોતાની સુરક્ષા માટે લડવા સાથે સંબંધિત છે. તેમના આહારમાં અસંતુલન પણ આ માટે જવાબદાર છે. પશુ ચિકિત્સક ડોક્ટર અજય સૂદે જણાવ્યું કે દરેક કૂતરો પોતાનો વિસ્તાર રાખે છે. બીજી તરફ માનવ વસ્તી ઝડપથી વધી રહી છે અને બીજી તરફ કૂતરાઓની સંખ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિમાં કૂતરાઓનો વિસ્તાર ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે કૂતરાઓ માટે વિસ્તારની સુરક્ષા કરવી મુશ્કેલ છે, ત્યારે તેઓ અસુરક્ષિત અનુભવવા લાગે છે. આથી તેઓ ઘાતક બની જાય છે. ડોક્ટર સૂદના જણાવ્યા મુજબ, જ્યારે પણ કૂતરાઓને લાગે છે કે માણસો તેમના વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે તેઓ આક્રમક બની જાય છે અને લોકોનો પીછો કરવા લાગે છે અને તેમને કરડે છે. આ સિવાય કેટલીક વાર કૂતરાઓ ડરાવવાને રમત તરીકે સમજવા લાગે છે. બીબીસીના અહેવાલ મુજબ ડોક્ટર સૂદ કહે છે કે જ્યારે કૂતરાઓ કોઈ વ્યક્તિનો પીછો કરે છે અને તે ડરી જાય છે, ત્યારે તેઓ લોકોનો પીછો કરવાને રમત તરીકે જોવા લાગે છે. આ સમય દરમિયાન કેટલીક વાર કૂતરાઓ લોકોને કરડે છે. જો કે મોટા ભાગે જો કોઈ માણસ દોડતી વખતે અચાનક અટકી જાય તો કૂતરા પીછેહઠ કરે છે. હડકવા બે પ્રકારના હોય. પ્રથમ, મૂંગું હડકવામાં કૂતરાના શરીરની ચેતા ઢીલી થવા લાગે છે. આવી સ્થિતિમાં તેઓ એક ખૂણામાં પડી રહે છે. પછી તેઓ લકવાગ્રસ્ત થઈ જાય છે અને 4 દિવસમાં મૃત્યુ પામે છે. જ્યારે હડકવાના બીજા ગુસ્સે સ્વરૂપના કૂતરાનું મૃત્યુ થતાં 10 દિવસનો સમય લાગે છે. આ સમય દરમિયાન તેઓ આક્રમક બની જાય છે. ડોક્ટર સૂદ કહે છે કે આ પ્રકારના હડકવામાં કૂતરો આક્રમક બની જાય છે. તે લાળ ગળી શકતો નથી અને તેની લાળ ટપકતી રહે છે. તેની ગરદનની ચેતા લકવાગ્રસ્ત થવા લાગે છે. આવી સ્થિતિમાં તે પરેશાન થઈ જાય છે અને લોકોને કરડવા લાગે છે. જ્યારે અચાનક કોઈ કૂતરો લોકોનો પીછો કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ ડરના કારણે મૂંઝવણમાં મુકાઈ જાય છે. તેમને સમજાતું નથી કે હવે શું કરવું. પ્રાણી નિષ્ણાતોના મતે જો તમે જાગૃત રહો તો તમે તમારી જાતને કૂતરાના કરડવાથી બચાવી શકશો. રસ્તા પર કૂતરા કરડવાથી બચીને સુરક્ષિત રીતે ઘરે પહોંચવાના ઘણા રસ્તાઓ છે. જો તમે પહેલા ડરશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. એનિમલ એક્સપર્ટનું કહેવું છે કે આ બાબતમાં કૂતરા માણસો કરતાં વધુ હોશિયાર છે. તેઓ તરત જ સમજી જાય છે કે તેઓ જેનો પીછો કરી રહ્યા છે તે તેમનાથી ડરી ગયું છે. જો તમે ગભરાઈ જાઓ અને ભાગવાનો પ્રયાસ કરો તો તેઓ તમારો વધુ પીછો કરે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે કૂતરો દોડે ત્યારે જરાય ડરવું જોઈએ નહીં. તેના બદલે જો કૂતરો તમારો પીછો કરે છે તો પછી હિંમત ભેગી કરો, પાછા વળો અને આક્રમક કૂતરાને ડરાવવાના માટે બૂમો પાડો. જ્યારે તેઓ આ કરો છો ત્યારે ઘણા કૂતરા તેમની પૂંછડીઓ નીચે રાખીને ભાગી જાય છે. તમે જોયું હશે કે જ્યારે તમે નજીકમાં પડેલો પથ્થર, ઈંટ કે લાકડીનો ટુકડો ઉપાડીને કૂતરાને મારવા માટે બતાવો છો તો તે પોતે જ ડરી જાય છે અને ભાગી જાય છે. હવે ધારો કે તમે રસ્તા પર અથવા શેરીમાં ધીરે ધીરે ચાલી રહ્યા છો અને એક કૂતરો ભસતો તમારી તરફ આગળ વધે છે. તો અચાનક ઊભા રહી જાઓ. ડર્યા વિના અથવા તમારા ડરને દબાવી વિના તેની સામે એક જગ્યાએ ઊભા રહો. આવી સ્થિતિમાં બે ફાયદા થશે. પ્રથમ, તમે કૂતરાની દરેક ચાલથી વાકેફ હશો અને બીજું, તમે કૂતરાને ડરાવવામાં સફળ થઈ શકો છો. તે જ સમયે કૂતરો ભસ્યા પછી અથવા તમારી તરફ દોડ્યા પછી પણ તમારી ચાલવાની ગતિ ધીમી કરો. આ કરતાં પણ ઘણા કૂતરાઓ હુમલો કરતા નથી. જો કૂતરો દોડે ત્યારે તમે રોકો અને તેની તરફ વળો, તો તેની આંખોમાં સીધા ન જુઓ. જો તેઓ આવું કરે તો
કેટલાક કૂતરા આક્રમક બની જાય. આ કારણે તેઓ તમારાથી ખૂબ ડરી શકે છે. જો તેઓ ખૂબ ડરી જાય તો તેઓ આક્રમક બની શકે છે અને પોતાનો બચાવ કરવા તમારા પર હુમલો કરી શકે છે. તેથી કૂતરા પર વધુ ધ્યાન ન આપો અને ધીમે ધીમે આગળ વધો. આજુબાજુ પડેલી વસ્તુથી કૂતરાને વિચલિત કરવાનો પ્રયાસ કરવો ફાયદાકારક છે. આ સાથે કૂતરો તમારો પીછો કરવાનું બંધ કરી શકે છે.